આણંદ જિલ્લામાં બીએલઓ દ્વારા એસઆઈઆર સંબંધિત કામગીરી 95% પૂર્ણ કરી લેવામાં આવી છે. જિલ્લામાં 65,448 જેટલા મતદારો મૃત્યુ પામ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. હજુ પણ 14,426 જેટલા મતદારોએ પોતાના ફોર્મ બીએલઓને પરત આપ્યા નથી, જે વહેલી તકે જમા કરાવવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. કાયમી શિફ્ટ થયેલા હોય તેવા મતદારોએ ફોર્મ નંબર 8 ભરવું જરૂરી છે. તો તારીખ 1/1/2026ના રોજ 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા મતદારો ફોર્મ નંબર 6 પણ ભરી શકે છે. આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી સુધારણા ઝુંબેશની કામગીરી આણંદ જિલ્લામાં કુલ 1,772 બૂથ લેવલ ઓફિસર દ્વારા હાથ ધરવામાં આવી છે. જે ખાસ કરીને 4 નવેમ્બરથી હાથ ધરાયેલ આ મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની તમામ 7 વિધાનસભા મત વિસ્તારમાં કુલ 18,12,327 જેટલા મતદારોને ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. હવે આ ફોર્મ પરત મેળવી અને એન્યુમરેશન ફોર્મ અપલોડ કરવાની કામગીરી પણ હાલ બીએલઓ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. મારું નામ બ્રિજેશ કુમાર એસ વાઘેલા છે. પ્રાથમિક શાળા પ્રીતમપુરા, કલસ્ટર વલાસણ, તાલુકો આણંદ. હું 112 આણંદ વિધાનસભાની અંદર છેલ્લા 10 વર્ષથી આ બીએલઓની કામગીરી સાથે જોડાયેલો છું. અને આ વખતનું એસઆરઆઈનું જે કામ છે કે જે 4 નવેમ્બરથી સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું, એ આખા આણંદ તાલુકાની આણંદ 112 વિધાનસભાની અંદર 846 મતદારો સાથે 21 નવેમ્બરે રાત્રે 2:30 કલાકે મેં મારું કામ 85% મેપિંગ સાથે 100% પૂરું કરેલ છે. એના અનુસંધાનમાં માન્ય જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણભાઈ ચૌધરી સાહેબ અને માન્ય ડેપ્યુટી કલેક્ટર શ્રી મેડમના હાથે મને બહુમાન કરવામાં આવેલ છે મારું, અને સન્માન્ય રીતે એ લોકો તરફથી મને મારા પ્રસન્ન કામગીરીના ભાગ સ્વરૂપે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલું છે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. આપણે સૌ જાણીએ છીએ તેવી રીતે હાલ આણંદ જિલ્લામાં પૂરજોશમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. તમામ બીએલઓ મિત્રો, સુપરવાઇઝર્સ તથા વહીવટીતંત્ર સમગ્રતઃ એસઆઈઆરની કામગીરીમાં જોડાયેલું છે. આણંદ જિલ્લાના કુલ 18,12,327 વોટર્સ છે, તેમાંથી 96% વોટર્સની ડિજિટાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવેલી છે. આણંદ વિધાનસભા 112ની વાત કરું તો કુલ 97% વોટર્સની ડિજિટાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. હાલ આણંદ વિધાનસભાના 298 બીએલઓ બેસી અને તમામ મતદારોની મેપિંગની પ્રક્રિયામાં કાર્યરત છે. 11 તારીખ સુધી આ પ્રક્રિયાનો તબક્કો ચાલનાર છે. ત્યારબાદ જે મતદાતાઓનું મેપિંગ થયેલ નથી તેઓને પુરાવા રજૂ કરેથી તેઓની સુનાવણી હાથ ધરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.